લોકસભા 2019ની ચૂંટણીને આડે 14 દિવસ બાકી છે અને ગુજરાતમાં ત્રીજા ચરણમાં મતદાન આડે 24-25 દિવસ બાકી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી છાસ પણ ફૂંકી ફૂંકીને પીએ છે। આ પાર્ટી દૂધની દાઝેલી ના હોવા છતાં સ્થિતિ કંઈક એવી બની છે કે જેની રાહ ગુજરાતની જનતા તો જુએ જ છે। એ છે કે વિરોધના સૂર કેટલા ઊંચા ઉઠશે અને ક્યાં મોટું નુકસાન થવાની સંભાવનાઓ બનશે। પંચમહાલ, સુરેન્દ્રનગર અને અગાઉ વલસાડમાં વિરોધના સૂર ઉઠી ચૂક્યા છે। ત્યારે હજુ 10 બેઠકો પર નામનું એલાન બાકી છે। માત્ર અને માત્ર ભાજપ જ આ ડેમેજ કંટ્રોલ કરી શકે તેમ છે, કારણ કે કોંગ્રેસે આમાં કંઈ ગુમાવવાનું નથી, પણ ભાજપમાં ભડકો થયા પછી કંઈક મળવાનું જરૂર છે અને એવી જો આશા તેમની હોય તો એ ઠગારી નથી નીવડવાની। એટલે કોંગ્રેસ છાસ પહેલાં દૂધ ફૂંકીને ઉમેદવારો નક્કી કરે છે। જોઈએ વિશેષ અહેવાલ તાવડો ગરમમાં। ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 16 ઉમેદવારો જાહેર કર્યા બાદ બુધવારે વધુ 3 ઉમેદવારોના નામ ઘોષિત કર્યા, જેમાં પંચમહાલથી રતનસિંહ, પોરબંદરથી રમેશ ધડુક અને બનાસકાંઠાથી પરબત પટેલના નામ જાહેર કર્યા છે। આમ આ ત્રણેય બેઠકો પર સિટિંગ સાંસદોને રિપીટ નથી કર્યા। આમ ભાજપે કુલ 19 ઉમેદવાર જાહેર કર્યા, જેમાંથી અડવાણી, વિઠ્ઠલ રાદડિયા, પ્રભાતસિંહ ચૌહાણ, હરિભાઈ ચૌધરી અને દેવજી ફતેપરાની ટિકિટ કાપવામાં આવી છે। જોઈએ આપવા પહેલાં નાપવા અને પછી કાપવાના આ ખેલની રમતમાં કોણ વધુ ભારે પડી શકે તેમ છે। जो ये सजा हमको मिली अब चारों तरफ बंद है दुनिया की गली हमसे कब भूल हुई जो ये सजा हमको मिली। મારા ચહેરાનું ઘરેણું મારી મૂછ મને ઘણી ખમ્મા, મારી મૂછ પાસે ભાજપ પણ તુચ્છ મને ઘણી ખમ્મા, એમ પોતાની મૂછ પર તાવ દઈ દઈને કરડાકી ભરી નજરે ભાજપ તરફ જોતા પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની મૂછના વાળ મૂળ સહિત ઉખેડી નાખ્યાનો અહેસાસ પ્રભાતસિંહને ત્યારે થયો હશે જ્યારે પંચમહાલ બેઠક પરથી તેમની ટિકિટ કાપી નાખીને ભાજપે રતનસિંહને ઉમેદવાર બનાવ્યા। જુઓ આ અગાઉ શું કહેતા હતા પ્રભાતસિંહ ચૌહાણ। પણ એ ના ભૂલશો કે આ પ્રભાતસિંહ ચૌહાણ છે, પોતાના પંથકમાં બાહુબલીની છાપ પણ છે। વિધાનસભા 2017માં ટિકિટ માટે તડા પડતા પોતાની પત્ની કે પુત્રવધુ માટેના દાવપેચ ભાજપ પણ ભૂલ્યો નહીં હોય। પ્રભાતસિંહને આંકવામાં કોઈ થાપ તો હરગીઝ નહીં ખવાઈ હોય, પણ હવે પ્રભાતસિંહ ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ, એક પોતાનો મિજાજ અને બીજો મૂછનો વટ દર્શાવવા એડી ચોટીનું જોર લગાવશે। બીજી તરફ પ્રભાતસિંહ કોંગ્રેસના શરણે જશે કે અપક્ષ લડીને બંને રાજકીય પક્ષોને નુકસાન પહોંચાડશે તેના પર સૌની નજર રહેશે। આ તરફ પ્રભાતસિંહની જગ્યાએ ભાજપમાંથી લોકસભાના પંચમહાલ બેઠકના ઉમેદવાર બનેલા રતનસિંહે રાજીપો વ્યક્ત કરી પોતાનું સામર્થ્ય સાબિત કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો। 18 લોકસભા પંચમહાલની બેઠક માટે મારા ઉપર જે વિશ્વાસ મૂકી કેન્દ્રીય નેતૃત્વ માનનીય મોદી સાહેબ અને માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને સારી એમની ટીમ, તદુપરાંત પ્રદેશ નેતાગીરી સીએમ રૂપાણી સાહેબ, જીતુભાઈ વાઘાણી સાહેબ અને સારી એમની ટીમ, તદુપરાંત મહીસાગર જિલ્લા સંગઠન, પંચમહાલ જિલ્લા સંગઠનની શક્તિએ મારા પર જે વિશ્વાસ મૂકી અને જે મને ટિકિટ અપાવવામાં જે લોકો મદદરૂપ થયા છે, સૌ પ્રથમ કેન્દ્રીય નેતૃત્વનો, પ્રદેશ નેતૃત્વનો અને મહીસાગર અને ગોધરા પંચમહાલ જિલ્લા નેતૃત્વનો સૌથી પહેલો હું આભાર માનું છું। આ તરફ
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ભાજપે ઉમેદવાર બનાવતા દેવજી ફતેપરા લાલ ઘૂમ છે. હવે સમાજની અદાલતમાં જઈ ન્યાય માંગી સમાજ કહેશે તેમ કરશે. સમાજ એમ કહેશે કે આને હરવવો છે એટલે મારી પૂરેપૂરી તાકાત લગાડીને અને હરવી દઈશ, સમાજ કહેશે. નારાજ સાંસદને કોણ એવું કહેશે કે તમે ભાજપને નુકસાન ના પહોંચાડશો? સમાજ તો એક બહાનું છે, પણ આ રીતે પ્રેશર ટેક્ટિક વધારાશે અથવા તો કોંગ્રેસના સંભવત ઉમેદવાર સોમા ગાંડાને પૂરી રીતે મદદ કરી કોઈ પણ ભોગે ભાજપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરાય તો જરા પણ નવાઈ નહીં રહે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ બેઠક પર પણ સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવા મોવડી મંડળ પર રાજેશ ચુડાસમાએ સમાજના સાથી સમર્થકો મારફત રૂબરૂ ગાંધીનગર આવીને રજૂઆત કરી. વેરાવળ પંથકમાં પોસ્ટર બેનરના માધ્યમથી દબાણ વધારાયું છે. હવે લકી ડ્રોમાં નામ નહીં નીકળે તો શું થશે તેની ચિંતા અને ચિંતન ગાંધીનગરમાં અવિરત ચાલી રહ્યા છે. પોરબંદર બેઠક પર પણ આખરે તોડ નીકળ્યો છે. વિઠ્ઠલ રાદડિયાના સ્થાને પત્ની અથવા તો પુત્રને ટિકિટ ફાળવવાની રજૂઆત બાદ ધોરાજીમાં પણ ચીમકી ભર્યા પોસ્ટર પછી પણ રાદડિયા પરિવારને ટિકિટ નથી ફાળવવામાં આવી. તેમના બદલે ગોંડલના ઉદ્યોગપતિ રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આજે જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે તે બદલ આપણા દેશના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાહેબ, આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા પાર્ટીના કાર્યકર્તા, અમારા ભાઈ શ્રી જયંતિભાઈ ડોલ, અમારા ભાઈ શ્રી જયરાજસિંહભાઈ જાડેજા, બાબુભાઈ બોકરિયા, જયેશભાઈ રાદડિયા, દેવાભાઈ માલમ અને અમારા બધા પાર્ટીના કાર્યકર્તાઓ, જે બધાનો હું ખૂબ ખૂબ નાનાથી નાના માણસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો બનાસકાંઠામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રહેલા હરિભાઈ ચૌધરીને પણ રિપીટ ના કરી ભાજપે આંતરવિગ્રહને શમાવવા પ્રયત્ન જરૂર કર્યો છે. કહેવાય છે કે ચૌધરી સમાજની જ નારાજગી હરિભાઈને નડી ગઈ. અહીં રૂપાણી કેબિનેટના પ્રધાન પરબત પટેલને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રદેશની નેતાગીરીનો આભાર માનવો પડે કે એમણે મારામાં વિશ્વાસ મૂકીને, જે બનાસકાંઠી જનતામાં વિશ્વાસ મૂકીને મને જે ટિકિટ આપી છે બદલ બધાનો મિત્રો ખૂબ ખૂબ આભાર માનું. જ્યારે જિલ્લાના બધા કાર્યકર્તાઓ, આગેવાનો, અમારા આદરણીય શ્રી હરિભાઈ ચૌધરી હોય, શંકરભાઈ હોય, કે જિલ્લાના બધા જ આગેવાનો, કે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી કેસાજી ચૌહાણ, બધા મિત્રો ભેગા રહીને કે જે નરેન્દ્રભાઈની આગેવાની નીચે કામ કરવાનું છે, અમિતભાઈની આગેવાની નીચે કામ કરવાનું છે, ગુજરાતનો આદરણીય વિજયભાઈ રૂપાણી અને મારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની આગેવાની નીચે જ્યારે મિત્રો કામ કરવાનું છે ત્યારે બધા ખભે ખભા મિલાવીને એક સમાજ, બધા જ સમાજને સાથે લઈને મિત્રો આ પાર્ટીનું લક્ષ્ય જ એક છે. વિઠ્ઠલભાઈની તબિયત આપણે જાણીએ છીએ. બીજું પ્રભાતસિંહજી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા એક ઉંમરની મર્યાદા એ પણ નક્કી થઈ છે. એટલે અમારે ત્યાં કદાચ કોઈ એક વ્યક્તિને આપે ના આપે એવું ભારતીય જનતા પાર્ટીમાં હોતું નથી. ક્યારેક મને આપવું, ક્યારેક કોઈ બીજાને આપે, ક્યારેક કોઈ વ્યવસ્થાના સંદર્ભે ન મળતી હોય. હરિભાઈ સાથે પણ મારે વાત થઈ છે. હરિભાઈ આખી ચૂંટણી ઓન કરવાના છે. એમણે કહ્યું કે મને 6 થી 7 વાર ભારતીય જનતા પાર્ટી મોકો આપ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કાર્યકર્તાની ભૂમિકામાં હંમેશા કાયમ હોય છે. આજે હું પ્રમુખ છું, કાલે ન પણ હો, અન્ય લોકો આવવાના છે. પરબત પટેલ જો આ બેઠક સાંગોપાંગ જીતે તો થરાદ વિધાનસભા બેઠક પર શંકર ચૌધરી ચૂંટણી લડી ફરી પાછા જીતે તો ગુજરાત સરકારના પ્રધાનમંડળમાં સ્થાન મેળવી શકે. આવી ગણતરીઓ મંડાઈ ગઈ છે. હવે જેમની ટિકિટ કપાઈ છે તેઓની રણનીતિ પર અને જે 10 નામ બાકી છે તેમના નામની ઘોષણા પર માત્ર પાર્ટીની જ નહીં, ગુજરાતભરની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. ભારતીય જનતા પાર્ટીએ બુધવારે વધુ 3 નામ જાહેર કરી કુલ 5 જેટલા સિટિંગ સાંસદોને
કાપી નાખ્યા. ભાજપે જાહેર કરેલ ગુજરાતની 19 બેઠકોની ઉમેદવારોની યાદીમાં ગાંધીનગરને બાદ જો કોઈ બેઠક પર ઉમેદવારમાં પરિવર્તન કરવામાં આવ્યું હોય તો એ સુરેન્દ્રનગર, પોરબંદર, પંચમહાલ અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગરના સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર વર્તમાન સાંસદ દેવજી ફતેપરાના સ્થાને ભાજપે ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાની પસંદગી કરી છે. નારાજ થયેલા ફતેપરાએ બળાપો કાઢવાની શરૂઆત કરી દીધી છે. જો હવે તેઓ કોંગ્રેસમાં જોડાઈ અને પેટા ચૂંટણીમાં ધ્રાંગધ્રા વિધાનસભા પર બેઠકમાં ઉમેદવારી નોંધાવે તેવી પણ એક શક્યતા છે. ફતેપરાની નારાજગી અને ડૉક્ટર મુંજપરાનું નવોદિતપણું એ બંને પરિબળોમાં હવે જો કોંગ્રેસ વતી સોમા ગાંડા પટેલની ઉમેદવારી થાય તો સુરેન્દ્રનગરની બેઠક પર ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ શકશે. જુઓ એક રસપ્રદ અહેવાલ. સુરેન્દ્રનગર બેઠક પર આશરે 4.5 લાખ જેટલા કોળી મતદારો હોવાથી પરંપરાગત રીતે અહીં બંને પક્ષો કોળી ઉમેદવારને તક આપવાનું પસંદ કરે છે. બંને પક્ષે જ્યારે કોળી ઉમેદવાર હોય ત્યારે કોળી સમાજના મતો પણ ચુવાડિયા અને તળપદા એવા પેટા વિભાગ મુજબ વહેંચાતા રહે છે. દેવજી ફતેપરા ચુવાડિયા કોળી છે, ડોક્ટર મુંજપરા પણ ચુવાડિયા કોળી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકેની રેસમાં મોખરે જણાતા સોમાભાઈ તળપદા કોળી છે. સ્થાનિક સ્તરે તળપદા કોળીની સંખ્યા ચુવાડિયા કરતાં વધારે છે. ભાજપથી નારાજ દેવજી ફતેપરા સ્થાનિક સ્તરે નીવડેલા રાજકારણી તરીકે ભાજપ કોંગ્રેસમાં સગવડતા મુજબ આવજા કરતા રહ્યા છે. કોળી સમાજમાં તેમના સમર્થકો મોટા પ્રમાણમાં છે. સાથોસાથ દાયકાઓની સક્રિયતાને લીધે વિરોધીઓ પણ ઓછા નથી. જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા એમ દરેક સ્તરે ચૂંટણી લડવાનો અને પ્રચાર તંત્ર ગોઠવવાનો બહોળો અનુભવ ધરાવતા ફતેપરા જિલ્લાના ગામે ગામ સાથે ઘનિષ્ઠ સંપર્ક ધરાવે છે. કેટલાક કારણોસર તેમની છબી ખરડાયેલી પણ ગણાય છે. પરંતુ ચૂંટણી મેદાનમાં ઉતર્યા વગર વિરોધીને સપોર્ટ કરે તો ફતેપરા ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે એટલા સક્ષમ તો છે જ. 2014માં ભાજપ એવો ક્રમ રહ્યો. સુરેન્દ્રનગરમાં 7 વિધાનસભા બેઠક, વઢવાણ બાદ કરતા તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો. ધ્રાંગધ્રામાંથી સાબરિયા જોડાયા ભાજપમાં. ફતેપરાની નારાજગી એ જ કોંગ્રેસનો રાજીપો. હાલ સુરેન્દ્રનગર બેઠક પરથી દાવેદારીમાં સોમા ગાંડાનું નામ મોખરે જણાય છે. બીજા નંબરે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ પણ સામેલ છે. ઋત્વિક મકવાણા એક વિખ્યાત નેતા બંધુઓ કરમશી મકવાણા અને સૌશી મકવાણાના પરિવારમાંથી આવે છે. સોમાભાઈ ઉમેદવાર બને કે ઋત્વિક, કોંગ્રેસને બાકીના ધારાસભ્યોનું પણ પીઠબળ છે. ત્યારે હવે જો તેમાં ભાજપથી નારાજ થયેલા દેવજી ફતેપરાની સહાયતા મળે તો તેઓ ડોક્ટર મુંજપરાના હિસ્સાના ચુવાણિયા મતો પણ તોડી શકે છે. આ સંજોગોમાં સુરેન્દ્રનગરની બેઠક કોંગ્રેસ માટે બહુ મોટી આશા ઊભી કરનારી બની શકે છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. દેશની રાજનીતિમાં એવા કેટલાય પરિવારો છે જે વિવિધ રાજનીતિક પાર્ટીઓ સાથે જોડાયેલા હોવા છતાં એક છત નીચે રહે છે. કહેવાનો અર્થ એ છે કે પરિવાર સાથે સુમેળ પણ છે. પછી ભાઈ ભાઈ હોય, ભાઈ બહેન હોય, કાકા, મામા, ભત્રીજા કે પછી ભાણેજ. બેશક પાર્ટીની વિચારધારા પરિવારમાં વિખવાદનું કારણ નથી બનતી હોતી, તો ક્યાંક વિપરીત પરિસ્થિતિ પણ જોવા મળે છે. એક જ પરિવારના અલગ અલગ સદસ્યો અલગ અલગ પાર્ટીમાં હોય ત્યારે ક્યારેક તો દીઠે પણ નથી બનતું હોવાના કિસ્સાઓ સામે આવે છે. આવું જ કંઈક થયું છે વલસાડમાં. 2 ભાઈઓ વચ્ચે રચાઈ ગઈ છે દીવાર. જુઓ આ દીવારની મજબૂતીનો જોડ બેજોડ. आज मेरे पास बिल्डिंगें हैं, प्रॉपर्टी है, बैंक बैलेंस है, बंगला है, गाड़ी है. क्या आता है तुम्हारे पास? आज मेरे पास बिल्डिंगें हैं, प्रॉपर्टी है, बैंक बैलेंस है, बंगला है, गाड़ी है. क्या आता है तुम्हारे पास? मेरे पास भाजपा का टिकट और चैन की नींद है. આ સંવાદ ચોક્કસ ત્યારે થયો છે જ્યારે કેસી પટેલને લોકસભા 2019 માટે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી રિપીટ કર્યા.
કેસીના ભાઈ ડીસી પટેલે ભારતીય જનતા પાર્ટીમાંથી લોકસભા માટે આ જ બેઠક પર ટિકિટનો દાવો કર્યો હતો, પરંતુ સ્વચ્છ છબી અને ઉજ્જવળ પ્રતિભાના માલિક કેસી પટેલની પસંદગી કરાઈ અને તેમને ભારતીય જનતા પાર્ટીએ વલસાડ લોકસભા પર રિપીટ કર્યા. ભાઈને ટિકિટ આપીને રિપીટ કરાતા હવે ડીસી વિફર્યા છે. સંભવ છે કે ભાઈને કેટલી હદે નુકસાન પહોંચાડી પાર્ટીને હાર તરફ લઈ જવા ડીસી પટેલ કમર કસશે. તો છેલ્લી ઘડીએ પાર્ટીની કઈ મજબૂરીના લીધે કેસી પટેલનું નામ જાહેર થતાં પ્રજાજનોમાં ખૂબ જ નિરાશા વ્યાપી ગઈ છે અને એની સીધી અસર આ પરિણામ પર પડવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું ભાઈ મોદીને ધ્યાનમાં રાખીને મેં પાર્ટી માટે ખૂબ જ કામ કરેલું અને તે ટાઈમે ડૉક્ટર કેસી પટેલને સારી એવી લીડ અપાવવામાં મારો પણ સિંહ ફાળો હતો. આ વખતે આખું વાતાવરણ જુદું બંધાયેલું હતું, પ્રજાજનોમાં જુદું બંધાયેલું હતું. અચાનક ઉમેદવારની ઘોષણા થવાથી પ્રજાજનો ખૂબ જ નિરાશ છે. સાથે સાથે હું પણ નિરાશ છું. આવનારા દિવસોમાં હું કઈ જાતનો રસ્તો અપનાવું એ હું પ્રજાજનો સમક્ષ જઈશ, વિચાર કરીશ, પછી કોઈ જગ્યાએથી ઉમેદવારી કરવી કે ના કરવી એના પર હું વિચાર કરીશ. હવે આ નજારો જુઓ. કેસી પટેલને ટિકિટ મળી ગયા પછી વિજય વિશ્વાસ સંમેલનના આ છે દૃશ્યો. फुर्सत तो मुझे बहुत थी देश के लिए, पर पेट भर गया तो नींद आ गई. विजय विश्वास सम्मेलन में केसी पटेल झोंके चढ़ी गया. आ ऊंघ एवी तो मजबूत थी कि सहयोगी ज्यारे तेमने कान में कही रहा कि जागो मोहन प्यारे, आपणे जनता वच्चे छीए, त्यारे रीतसर झबकी ज गया. લોકસભા 2019ની ચૂંટણીમાં આ પ્રકારના નેતાઓ દેશના ચોકીદારના વેણને સરા જાહેર ઉથાપતા હોય ત્યારે જનતાની કમનસીબી નહીં તો બીજું શું? બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. કોંગ્રેસમાં કાર્યકર્તા બાદ હવે નેતાઓની જૂથબંધી સામે આવી રહી છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સારાના બદલે પોતાના મળતિયા નામ વહેતા કર્યા. સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળે તે પૂર્વે જ પરેશ ધાનાણીએ પેનલમાં રહેલા નામો જાહેર કરી દેતા સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓમાં કચવાટની લાગણી ફેલાઈ છે. સારા લોકોને પ્રાધાન્ય ન આપતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં મારા માટે થઈ અને આ નારાજગી જોવાઈ રહી છે. જો આ રિપોર્ટ. આમ તો કોંગ્રેસમાં જૂથબંધી નવી વાત નથી, પણ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાં જૂથબંધી જોવા મળતી હોય છે. તે પછી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી રાજ્યસભા હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, કોંગ્રેસને પોતાના જ લોકો ડૂબાડતા હોય તેવું કહેવાય તો ખોટું નથી. ફરી એક વખત આવી જ પ્રકારની સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળી. લોકસભા ચૂંટણી માટે ગુજરાતના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સારાના બદલે પોતાના મળતિયાના નામ વહેતા કર્યા છે. સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળે તે પૂર્વે જ પરેશ ધાનાણીએ પેનલમાં રહેલા નામો જાહેર કરી દેતા સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓમાં કચવાટની લાગણી ફેલાઈ છે. કોંગ્રેસના પરેશ ધાનાણીની હાઈકમાન્ડ સામે બગાવત. સ્ક્રીનિંગ કમિટીની બેઠક પહેલા ધાનાણીએ લીક કર્યા નામ. મળતિયાને ટિકિટ અપાવવા ધાનાણી બન્યા મરણિયા. પોતાના જૂથ સિવાયના નામ પેનલમાંથી કર્યા દૂર. સારાના બદલે મારાને ધાનાણીએ આપ્યું પ્રાધાન્ય. કોંગ્રેસના કાર્યકર્તા જૂથબંધી કરે ત્યાં સુધી તો સમજાય, પણ હવે વિપક્ષ નેતા પરેશ ધાનાણી ખુદ જ જૂથબંધી પર ઉતરી આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સર્વે અને જિલ્લા તાલુકામાંથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા અને એક પેનલ બનાવવામાં આવી હતી.
જે મામલે સ્ક્રીનિંગ અને સીઈસીમાં ચર્ચા થવાની હતી અને ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત થવાની હતી. પણ ઉમેદવારોના નામની જાહેરાત થાય તે પહેલા જ મળતિયાને ટિકિટ આપવા અધીરા બનેલા પરેશ ધાનાણીએ પોતે એક પેનલ બનાવીને કપાયેલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અને આ નામો પર નજર કરીએ તો સાબરકાંઠામાં અશ્વિન કોટવાલ, જૂનાગઢથી વિમલ ચુડાસમા હીરાભા, અમરેલીથી જેની ઠુમ્મર ઝવેર રંગોલિયા, ખેડાથી નટવરસિંહ ઠાકોર અને રાજેન્દ્રસિંહ ઝાલા, બારડોલીથી આનંદ ચૌધરી. આ તમામ ઉમેદવારોના નામ એટલા માટે કાપવામાં આવ્યા છે કે આ તમામ ઉમેદવારો પરેશ ધાનાણીની ગુડબુકમાં નથી અને તેના જ કારણે આ નામોને ધાનાણીની પેનલ લિસ્ટમાંથી કાપવામાં આવ્યા છે. ત્યારે સારા લોકોને પ્રાધાન્ય ન આપતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. એક સમય હતો કે બિહારના મુખ્યપ્રધાન રહેલા લાલુ પ્રસાદ વિપક્ષમાં જોડાયેલા એક અભિનેત્રીને જોઈ અને કહેતા કે હું બિહારના રસ્તાઓ એમના ગાલ જેવા બનાવી દઈશ. હવે કોંગ્રેસમાં જે શખ્સિયત જોડાઈ છે બોલિવૂડની, એને જોઈ અને કોઈ નવા નેતાને કોઈ નવું ગતકડું સૂજે તો નવાઈ નહીં. જુઓ હોજા રંગીલા રે. લોકસભા ચૂંટણીને લઈને દરેક પક્ષ તડામાર તૈયારી કરવામાં લાગી ગયો છે. ત્યારે ઉમેદવારોને લઈ પક્ષો પણ સેલિબ્રિટીને મેદાનમાં ઉતારી રહી છે. ત્યારે ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોડકર કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. મળતી માહિતી મુજબ ઉર્મિલાને ઉત્તર મુંબઈથી લોકસભા ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડા અને સંજય નિરુપમે ઉર્મિલાને પાર્ટીમાં સામેલ કરવાની વાત કરી હતી. જોકે ઉર્મિલાને ઉમેદવાર બનાવવામાં આવશે તો તેની ટક્કર ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી સાથે થઈ શકે છે. જોકે ઉત્તર મુંબઈને ભાજપનો ગઢ પણ માનવામાં આવે છે. मेरे साथ मंच पर बैठे हुए सभी कांग्रेस के नेतागण और मेरे सामने बैठे हुए आप सब मीडिया के लोगों को मेरा विनम्र अभिवादन. सबसे पहले तो मैं आभार प्रकट करना चाहती हूँ इन सब का, कांग्रेस के अध्यक्ष माननीय श्री राहुल गांधी जी का, कि उन्होंने मुझे इतना वार्म वेलकम दिया आज के इस दिन पर. आप सबका आभार प्रकट करना चाहती हूँ कि आज आप मेरे सामने कहीं ना कहीं मुझे इनकरेज करने के लिए यहाँ आए हैं, ऐसा मैं समझती हूँ. आज मेरे लिए महत्वपूर्ण दिन है क्योंकि मैं आज सक्रिय राजनीति में अपना पहला कदम रखने जा रही हूँ. મંગળવારે જયાપ્રદા સમાજવાદી પાર્ટી છોડી અને ભાજપમાં આવ્યા. ઉર્મિલા માતોડકર કોંગ્રેસમાં જોડાયા અને 28મીએ શોટગન શત્રુઘ્ન સિન્હા ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાશે. આજે પિન પોઈન્ટના વિશેષ કાર્યક્રમ તાવડો ગરમમાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ મંચ પર આ જ સમયે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.